આવતીકાલે અમારી શાળામાં, અમારી જોણંગ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ છે. તો આપ સર્વેને હાર્દિક સ્વાગત કરું છું અને આમંત્રણ પણ આપું છું. આવતીકાલના કાર્યક્રમ માટે કરવામાં આવેલી તૈયારી. આપ જોઈ રહ્યા છો નવા નવા ચાર્ટ, સરસ મજાના રંગબેરંગી ચાર્ટ. બાળકોને આ જોયા પછી ભણવાનો આનંદ, ઉત્સાહ ખૂબ જ વધી જશે અને શાળામાં વિદ્યાર્થીઓ સરસ મજાના શિસ્તમાં અને ગણવેશમાં આવી અને પોતાનો અભ્યાસ કરશે. આપ જોઈ રહ્યા છો કે જ્યારે આપણે નાના હતા ત્યારે જે સૌથી વધારે ગવાતું હતું, આવો પારેવા, આવો ને ચકલા, ચોકમાં દાણા નાખ્યા છે. આવો પોપટડા, મેનાને લાવજો, ચોકમાં દાણા નાખ્યા છે. આવો કાબરબાઈ, કલબલના કરશો, ચોકમાં દાણા નાખ્યા છે. બંટીને બાજરો, ચોખાને બાવટો, ચોકમાં દાણા નાખ્યા છે. દોડી છે ઝારને, ઘઉં છે રાતડા, ચોકમાં દાણા નાખ્યા છે. નિરાંતે ખાજો, નિરાંતે ખૂંદજો, ચોકમાં દાણા નાખ્યા છે. બિલ્લી નહીં આવે, કૂતરો નહીં આવે, ચોકમાં દાણા નાખ્યા છે. ચકચક કરજો ને કટકટ કરજો, ચોકમાં દાણા નાખ્યા છે. કેવું સુંદર મજાનું કાવ્ય. બીજી અજબ જેવી વાત, આ પણ બહુ ગવાતું હતું. નાની મારી આંખ એ જોતી કાંક કાંક, એ તો કેવી અજબ જેવી વાત છે. નાક મારું નાનું એ સૂંઘે ફૂલ મજાનું, એ તો કેવી અજબ જેવી વાત છે. નાના મારા કાન એ સાંભળે દઈ ધ્યાન, એ તો કેવી અજબ જેવી વાત છે. નાનું મોઢું મારું એ બોલે સારું સારું, એ તો કેવી અજબ જેવી વાત છે. આંગળી મારી લપટી એથી વગાડું ચપટી, એ તો કેવી અજબ જેવી વાત છે. નાના મારા હાથ એ તાળી પાડે સાથ, એ તો કેવી અજબ જેવી વાત છે. પગ મારા નાના એ ચાલે છાના માના, એ તો કેવી અજબ જેવી વાત છે. એ તો કેવી અજબ જેવી વાત છે. ખૂબ સરસ. અહીં આવતીકાલે અમારી શાળામાં જે કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં અહીં પુસ્તકો મૂકવામાં આવશે અને સરસ મજાનું પ્રદર્શન કરવામાં આવશે. જુઓ.